ચાલો આપણે શરૂ કરીએ દાખલા નંબર S4 જે પૂછાઈ ગયો છે નવેમ્બર 2019ની અંદર. આ કેસમાં આપણે યાંત્રિક કલાક દર શોધવાનો છે. 3 માર્ક્સનો ટૂંકો દાખલો છે. રકમ તમે લખી લેજો વિડીયોને પોઝ કરીને. ચાલો તો કેટલી વિગત આપી છે તો પાવર ખર્ચ આપ્યો છે 34,000. જે એવું પણ લખ્યું છે કે આ પાવર ખર્ચ જે છે તે કુલ ચલિત ખર્ચના 33/1/3%. 33/1/3 એટલે કે 33.33, આવો એનો મતલબ થાય. 33.33%. બરાબર છે. 33/1/2 આવું આપ્યો હતો તો એનો મતલબ થાય 33.5%. ઓકે, આ રીતનું તમારે કરવાનું. 33/1/2 આપ્યો હતો તો 33.5%. આપણા કેસમાં આપ્યું છે 33/1/3 એટલે 33.33%. ચાલો તો આગળ જોઈએ કે કુલ સ્થિર ખર્ચ આખા વર્ષના આપી દીધા છે 58,000 રૂપિયા. વીજળીનો ભાવ આપ્યો છે યુનિટ દીઠ કે 1.70 રૂપિયા છે. અને આ યંત્ર જે છે તે કેટલા યુનિટ વાપરે છે 1 કલાકના, એટલે કે કલાક દીઠ પાવર વપરાશ કે યુનિટ વપરાશ એ પણ આપી દીધું છે. 2.5 યુનિટ વાપરે છે. તો યાંત્રિક કલાક દર આપણે શોધવાનો છે. ચાલો, અત્યાર સુધી આપણે મોટા બધા દાખલા ગણ્યા. યાંત્રિક કલાક દર શોધવા માટે આપણે ઘણા બધા ખર્ચા આપેલા હોય, સ્થિર ખર્ચા, ઘણા બધા ચલિત ખર્ચા આપેલા હોય, તે બધા આપણે નોંધીએ. દાખલા તરીકે સ્થિર ખર્ચામાં ભાડું, કરવેરા, બરાબર છે. પછી આવે સુપરવાઇઝરનો પગાર, પરોક્ષ મજૂરી, વીજળી ખર્ચ, આવું બધું આવે સ્થિર ખર્ચા. તેનો આપણે સરવાળો કરીએ. પછી ચલિત ખર્ચા હોય, દાખલા તરીકે ઘસારો, સમારકામ, પાવર ખર્ચ, તો આ બધા ખર્ચા અને એમ કરીને કુલ ખર્ચા આપણે શોધીએ. તો કુલ ખર્ચા આપણે શોધ્યા હોય તેના ભાગ્યા શું કરવાનું તો કલાકો. એટલે આપણને 1 કલાક યંત્ર ચાલે તો કેટલો ખર્ચો થાય. 1 કલાક યંત્ર ચાલે તો ખર્ચ કેટલો તે વિગત મળે છે. જે વિગતને આપણે શું નામ આપીએ? યાંત્રિક કલાક દર. બરાબર. તો આપણે આ બધું ઘણી જ આવતા હતા, પરંતુ આખું મોટું પત્રક બનાવતા હતા અને આટલે કલાક દીઠ ખર્ચા બનતા હતા. એનું જે ટોટલ આવે આટલે કુલ ખર્ચા કલાક દીઠ કેટલા આવે છે તેને કહેવાય છે યાંત્રિક કલાક દર. તો આપણે આ બધું પત્રક બનાવી જ આવતા હતા, એટલે તમને આ ખ્યાલ જ હોવું જોઈએ. જે વસ્તુ આ કેસમાં આપણે ટૂંકમાં કરવાના છે, બધા ચલિત ખર્ચા આપી દીધા હશે, બધા સ્થિર ખર્ચા આપી દીધા હશે, પછી આપણે યાંત્રિક કલાક દર શોધવાનો છે. એ રીતનો આ દાખલો છે. બરાબર, 3 માર્ક્સનો જ છે એટલે. ચાલો તો આ બધું અત્યારે હું છેંકી નાખું છું. તમને ખ્યાલ આવી ગયો હશે આપણે શું કરવાનું છે. કે બધા ચલિત ખર્ચા શોધવાના છે, બધા સ્થિર ખર્ચા શોધવાના છે, અને યંત્ર કેટલા કલાક ચાલ્યું તે આપણે શોધી નાખવાનું છે. એટલે આપણને યાંત્રિક કલાક દર મળી જશે. સૂત્ર મૂકી દઈશું. એટલે સૂત્ર શું રહેશે તો આ રીતનું એનું સૂત્ર છે. યાંત્રિક કલાક દર કુલ ખર્ચા જેમાં કયા સ્થિર અને ચલિત છેદમાં કુલ યાંત્રિક કલાકો. આ યંત્ર કેટલા કલાક ચાલે છે. તો આપણી પાસે કુલ ખર્ચા છે તો નથી, કેમ કે ચલિત ખર્ચા જે છે તે મિસિંગ છે. સ્થિર ખર્ચા છે આપણી પાસે, પણ કુલ ખર્ચા નથી ખબર. તો ચલિત ખર્ચા શોધવા પડશે. તો ચલિત અને સ્થિર આપણે કરીશું તો કુલ ખર્ચા મળશે. બીજું આ યંત્ર કેટલા કલાક ચાલ્યું તે વિગત પણ આપણી પાસે નથી. ચાલો તો એ શોધવાની આપણે પ્રયત્ન કરી જોઈએ. ચાલો, આટલે એક વિગત પહેલેથી આપી દીધી છે. પાવર ખર્ચ 34,000 જે લખું છું હું. પાવર ખર્ચ રૂપિયા 34,000. હવે આ પાવર ખર્ચ વિશે શું કીધું છે કે આ પાવર ખર્ચ જે છે 34,000 જે થયો છે તે યંત્રના કુલ ચલિત ખર્ચના 33.33% છે. તો આવું પણ મારાથી લખી શકાય કે પાવર ખર્ચ બરાબર કુલ ચલિત ખર્ચ ગુણ્યા 33.33%.
કેમ કે દાખલામાં કીધું છે આપણને કે પાવર ખર્ચ જે 34,000 થયો છે તે કુલ ચલિત ખર્ચના 33.33% છે. તો આ રીતનું આપણાથી સૂત્ર બનાવી શકાય. પાવર ખર્ચ કેટલા છે? 34,000. ચલિત ખર્ચા આપણને નથી ખબર, કુલ ચલિત ખર્ચા ગુણ્યા 33.33%. ચાલો તો હવે શું કરશો? 34,000 ભાગ્યા 33.33% બરાબર કુલ ચલિત ખર્ચા. ચાલો હવે તમે જ્યારે કેલ્સી પર રકમને ભાગાકારમાં લો એટલે 34,000 ભાગ્યા 33.33% કરો તો આ 3 જે છે તે છેક સુધી કેલ્સી પર રિપીટ કરવાનો છે. આ મેં તમને લખીને બતાવું છું. આ રીતે કેલ્સીમાં જ્યાં સુધી જગ્યા હોય ત્યાં સુધી 3 લખજો તો તમારો આન્સર એક્ઝેક્ટ આવશે ₹1,02,000. આ શું સુધી લાવ્યા? તો કુલ ચલિત ખર્ચા. કુલ ચલિત ખર્ચા આપણને મળી ગયા બરાબર કુલ ચલિત ખર્ચા. ચાલો તો આપણને એ પણ વિગત મળી જશે હવે કે કુલ ખર્ચા કેટલા થયા. તો કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ ચલિત ખર્ચ. સ્થિર ખર્ચા આપણને દાખલામાં પહેલેથી આપી જ દીધા છે 58,000. ચલિત ખર્ચા હમણાં શોધીને લાવ્યા જે છે 1,02,000. તમારો આન્સર થઈ જશે ₹1,60,000. આ કુલ ખર્ચા તમને મળી ગયા. પણ હજી પણ આપણને એ વિગત નથી ખબર કે આ યંત્ર કેટલા કલાક ચાલ્યું છે. તેના માટે કેટલીક વિગતો લખી છે કે 1 યુનિટનો ભાવ કેટલો છે? 1 યુનિટનો ભાવ તો 1 યુનિટનો ભાવ છે 1.70 અને આ યંત્ર 1 કલાકમાં કેટલા યુનિટ ચાલે? તો 2.5 યુનિટ વાપરે છે. .70 અને કલાક દીઠ વપરાશ જે છે 2.5 યુનિટ. તો હવે તમારી પાસે પાવર ખર્ચ તો પહેલેથી આપેલો જ છે 34,000. તો આટલે એકદમ સિમ્પલ આપણે અત્યાર સુધી ઘણા બધા દાખલામાં આવું કરી ગયા છે. આ લખાવાનું ખર્ચ કે 1.7 અથવા તો 70 ખર્ચ કરો તો તમને કેટલા યુનિટ મળે છે? 1 મળે છે. 1 યુનિટનો ભાવ આપેલો છે ને 1.70 એટલે 1.70 કે 1.7 ખર્ચ કરો તો 1 યુનિટ મળે. તો 34,000 રૂપિયા ખર્ચ કરો તો કેટલા યુનિટ મળશે? તો તમારો આન્સર આવી જશે એટલે 20,000 યુનિટ. ચાલો તો આપણું જે યંત્ર છે તેણે 20,000 યુનિટ વાપર્યા છે. તો હવે આપણી પાસે એ પણ વિગત છે કે 1 કલાકમાં કેટલા યુનિટ વપરાય છે. તો એને ધ્યાને રાખીને આપણે આવું લખી શકીએ કે યુનિટ તમારે 1 કલાકના કેટલા યુનિટ વપરાય? 2.5 એટલે 2.5 યુનિટ વાપરતા 1 કલાક લાગે છે. 2.5 યુનિટ વાપરતા 1 કલાક લાગે તો 20,000 યુનિટ વાપરતા કેટલા કલાક લાગે? ક્વેશ્ચન માર્ક. તો તમારો આન્સર આવી જશે 8,000 કલાક. એટલે આપણું જે યંત્ર છે તે 8,000 કલાક ચાલ્યું છે. તો હવે સૂત્ર મૂકી દઈએ આપણે યાંત્રિક કલાક દરનું.
ये થઈ જશે કુલ ખર્ચ છેદમાં કુલ યાંત્રિક કલાકો કુલ ખર્ચ આપણે શોધીને લાવેલા 1,60,000 છે. આર્યા સ્થિર અને ચલિત બંનેનો સરવાળો કરેલો તે 1,60,000 છે. અને કુલ કલાક હમણાં જ શોધીને લાવ્યા 8,000. તમારો આન્સર થઈ જશે ₹20. ચાલો તો આપણે આગળનો દાખલા પર આવી જઈએ. EX22 ઉપર વિડીયોને પોઝ કરીને રકમ લખી લેજો. ચાલો આ આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો છે લગભગ. આના પછી આ ચેપ્ટરમાંથી આપણે કોઈ દાખલા કરવાના નથી, સિવાય કે મને એવા કોઈ દાખલા કરાવવા જેવા લાગે ભવિષ્યમાં તો એના હું વિડીયો બનાવીશ. ઓકે, પણ લગભગ આ છેલ્લો દાખલો છે. પણ જો પણ મને કંઈ એવું લાગે કે આ દાખલો કરાવવા જેવો છે તો હું કોઈ વધારાના દાખલા પણ ગણાવીશ. ચાલો તો આપણે છેલ્લો દાખલો ગણી લઈએ ચેપ્ટરનો. રકમ તમે લખી લીધી હશે. ચાલો આ કેસમાં પણ આપણે યંત્રના કામના કલાકો શોધવાના છે. ખર્ચા તમને પહેલેથી આપી દીધા છે, બધા ગમે તેમ આપ્યા છે. આડેધડ રીતે બધા ખર્ચા આપેલા છે. આ 5મો મુદ્દો, 6ઠ્ઠો મુદ્દો અને 7મો મુદ્દો આપણે સોલ્વ કરીશું ત્યારે ખબર પડશે. યાંત્રિક કલાક દર જે છે તે પહેલેથી આપી દીધો છે ₹45. ચાલો તો આ કેસમાં આપણને જવાબ પહેલેથી આપી દીધો અને સવાલ શોધવા કીધું છે. એ ટાઈપનો આ દાખલો છે કે કામના કલાકો શોધવાના છે. યાંત્રિક કલાક દર તો પહેલેથી આપી દીધો ₹45. ચાલો તો આમાં શું થઈ શકે છે જોઈએ. તમને ખબર છે કે આપણે કોઈ પણ યાંત્રિક કલાક દર શોધવું હોય તો આપણને આટલી વિગત જોઈએ. પહેલાં તો કુલ ખર્ચ આપણને જોઈએ. આ બધું સમજજો, અત્યારે લખતા નહીં. કુલ ખર્ચમાં કયું આવશે તો સ્થિર અને ચલિત, આ બે ખર્ચા જોઈએ આપણને. બીજું શું જોઈએ તો બીજું એ જોઈએ કે આ યંત્ર કેટલા કલાક ચાલ્યું. તો યાંત્રિક કલાક આ બંને વિગત જોઈએ તો આપણે યાંત્રિક કલાક દર જે છે તે શોધી શકીએ. ચાલો તો યાંત્રિક કલાક દર જે છે તે આપણને પહેલેથી આપી દીધો છે 45. ચાલો આ આપણને આપી દીધો છે 45. તો કુલ ખર્ચા આપ્યા છે તો નથી આપ્યા. તમે જુઓ ગમે તેમ આ બધા ખર્ચા આપ્યા છે એટલે સીધી રીતના જ કુલ ખર્ચ આપી નથી દીધો. સ્થિર ચલિત ખર્ચનો સરવાળો નથી આપ્યો એટલે આપણી પાસે કુલ ખર્ચ નથી. કલાકો પણ શોધવાના છે. ઓકે, એટલે બંને વિગત મિસિંગ છે. કુલ ખર્ચા પણ આપણે શોધવાના છે, કલાકો પણ શોધવાના છે. પણ ઇઝીલી મળી જશે. આ બધી વિગત જે છે આપેલી છે તે વાક્યને આપણે વાંચીને કરીશું એટલે ઇઝીલી મળી જ જાય તેવું જ છે. ચાલો એટલે લખેલું છે. પહેલો મુદ્દો તો આપણને ખબર પડી ગઈ કે યાંત્રિક કલાક દર ₹45 છે. કુલ સ્થિર ખર્ચમાં ભાડું, વીજળી, સુપરવિઝન, મેનેજરનો પગાર અને વીમા પ્રીમિયમનો સમાવેશ થાય છે. કુલ ચલિત ખર્ચામાં ઘસારો, સમારકામ અને પાવરનો સમાવેશ થાય છે. તો એટલે લખી દઈએ આપણે કુલ સ્થિર ખર્ચ, એમાં કોનો સમાવેશ થાય છે તો ભાડું, વીજળી, સુપરવિઝન, મેનેજરનો પગાર અને વીમા પ્રીમિયમ. તો ભાડું પ્લસ વીજળી પ્લસ સુપરવિઝન પ્લસ મેનેજરનો પગાર પ્લસ વીમો. ચાલો આટલો સમાવેશ થાય છે કુલ સ્થિર ખર્ચામાં. એવી રીતના કુલ ચલિત ખર્ચનું પણ આપણને કહી દીધું છે.
જેમાં કોનો સમાવેશ થાય છે? તો ઘસારો, સમારકામ અને પાવર. તો આ ચોથા નંબરનો મુદ્દો અત્યારે આપણે રવા દઈએ છીએ. પહેલાં 5મા નંબરનો મુદ્દો જોઈ લઈએ. ભાડું અને વીજળી અનુક્રમે 4:1 પ્રમાણમાં છે, પણ આપણને એ જ નથી ખબર કે ભાડું કેટલું છે, વીજળી કેટલું છે અને બંનેનું ટોટલ કેટલું છે એ પણ નથી ખબર. તો 4:1 પ્રમાણ આપણે કરીશું તો કરીશું કોનું? એટલે આટલે કંઈ થઈ શકે તેમ નથી. વીજળીનો ખર્ચ સુપરવિઝનના 125% અને મેનેજરનો પગાર વીજળી ખર્ચના 200%. પણ આપણને વીજળી ખર્ચ પણ નથી ખબર, સુપરવિઝન ખર્ચ પણ નથી ખબર, મેનેજરનો પગાર પણ નથી ખબર, એટલે આટલે પણ કંઈ થઈ શકે તેમ નથી. આ છેલ્લું વાક્ય વાંચો એટલે આનું કંઈ થઈ શકે તેમ છે. વીમા પ્રીમિયમ જે છે તે મેનેજરના પગારના 10% લેખે 1250 થાય છે. એટલે વીમા પ્રીમિયમ કેટલું છે? 1250. તે 10% છે. કોના 10% છે? તો મેનેજરના પગારના 10% થાય છે, જે થાય છે 1250. એટલે એ લોકો આવું કહેવા માગે છે કે મેનેજરનો પગાર એના તમે 10% કરો એટલે ગુણ્યા 10%, તો તમને શું મળે છે? મેનેજરના પગાર ગુણ્યા 10%. આવું તમે કરો તો તમને મળે છે વીમા પ્રીમિયમ. એવું એ લોકો કહેવા માગે છે. લખ્યું છે, એક વખત વાક્ય પાછું જોઈએ કે વીમા પ્રીમિયમ જે છે તે મેનેજરના પગારના 10% છે. આ વીમા પ્રીમિયમ જે છે તે મેનેજરના પગાર જે છે તેના 10% છે. તો આપણને વીમા પ્રીમિયમનો આન્સર પહેલેથી આપી દીધો છે. કેટલો છે? તો 1250. જે મેનેજરનો પગાર જે છે તેના 10% છે. તો મેનેજરનો પગાર લખવું એટલે ગુણ્યા 10%. મેનેજરનો પગાર બરાબર 1250 છેદમાં 10%. તો મેનેજરનો પગાર થઈ જશે 12,500. ચાલો તો આ ખ્યાલ આવી ગયો હશે તમને કે શું લખેલું હતું કે વીમા પ્રીમિયમ જે છે આ 1250 તે એવું હતું કે મેનેજરના પગારના 10%. તો મેનેજરનો પગાર આપણે શોધી નાખ્યો કે કેટલો થાય? તો 12,500 થાય છે. 12,500ના 10% કરીને જોઈ લેજો, 1250 થશે પાછા. તમારે ખાલી આખી ગણતરીમાં એ જ શોધવાનું હતું કે કોના 10% 1250 થાય. તો એક મીંડું ઉમેરવાનું હતું. મેં તમને આ ટ્રીક આગળ પણ ઘણા લેક્ચરમાં કીધી હશે કે ઊંધા છતાં તમને આવડવું જોઈએ આ બધી ગણતરી. તો કંઈ એમ જ મોડે જ થઈ જાય તેવી છે. તમારે દર્શાવવી તો પડશે, ઓકે, દર્શાવવી પડશે, ના નથી, પણ મોડે થઈ જાય એવું જ છે કે કોના 10% 1250 થાય. તો 12,500ના 10% 1250 થશે. એમ જ તમને ખબર પડી જશે. છતાં આપણે શોધીને લઈ આવ્યા કે મેનેજરનો પગાર 12,500 છે. ચાલો તો હવે આપણે આગળના જે વાક્ય છે તેની પર ફોકસ કરીએ. ચાલો, આ વાક્યનું કંઈ કામ નથી, હવે થઈ ગયું. હવે આપણી પાસે કેટલી વિગત છે? તો વીમા પ્રીમિયમ છે અને મેનેજરનો પગાર છે. તો મેનેજરનો પગાર આપણે કયા વાક્યમાં બીજે કશે આવે છે, અથવા તો વીમા પ્રીમિયમ કઈ જગ્યાએ આવે છે તે શોધી લઈએ. એટલે લખ્યું છે વીજળીનો ખર્ચ સુપરવિઝનના 125% અને મેનેજરનો પગાર વીજળી ખર્ચના 200% છે. બરાબર છે. તો આટલે મેનેજરના પગારની વાત થઈ ગઈ. મેનેજરનો પગાર શું છે? તો વીજળી ખર્ચના 200%. વાક્ય શું છે? મેનેજરનો પગાર એ વીજળી ખર્ચના
200% છે તો વીજળી ખર્ચ ગુણ્યા 200%. મેનેજરનો પગાર કેટલો છે તો વીજળી ખર્ચના 200%, એટલે વીજળી ખર્ચ ગુણ્યા 200%. ચાલો, તો મેનેજરનો પગાર આપણને પહેલેથી ખબર છે 12,500, જે વીજળી ખર્ચ નથી ખબર તો એમ જ લખી દઈએ છે ગુણ્યા 200%. હવે શું કરીએ, 12,500 ત્યાં જ રહેવા દઈએ, છેદમાં 200% બરાબર વીજળી ખર્ચ. તો તમારો આન્સર થઈ જશે 6250, જે આવી ગયો વીજળી ખર્ચ. તમે જુઓ, સ્થિર ખર્ચા આપણે ઘણા બધા શોધી લાવ્યા. ચાલો, આપણે કયા કયા સ્થિર ખર્ચા શોધી નાખ્યા, તો વીમો શોધી નાખ્યો, મેનેજરનો પગાર શોધી નાખ્યો, વીજળી ખર્ચ શોધી નાખ્યો. ચાલો, તો હજી પણ ભાડું અને સુપરવિઝન શોધવાનું છે. ચાલો, તો હજી આગળનું વાક્ય જોઈએ તો વીજળીનો ખર્ચ સુપરવિઝનના 125% છે. તો વીજળીનો ખર્ચ આપણને મળી ગયો છે, જે કેટલો છે 6250. શું વાક્ય લખ્યું છે કે વીજળી ખર્ચ જે છે તે સુપરવિઝનના 125% છે. ગુણ્યા 125%. તો વીજળી ખર્ચ આપણને પહેલેથી ખબર છે 6250 બરાબર સુપરવિઝન ગુણ્યા 125%, એટલે 6250 છેદમાં 125% બરાબર સુપરવિઝન ખર્ચ. તો તમારો આન્સર આવી જશે ₹5000. આ સુપરવિઝન ખર્ચ છે. ચાલો, તો આટલે આપણને સુપરવિઝન ખર્ચ પણ મળી ગયો. ખાલી ભાડું શોધવાનું બાકી છે, એટલે એના સિવાય બધા સ્થિર ખર્ચ આપણને મળી ગયા છે. ચાલો, તો આટલે લખ્યું છે ભાડું અને વીજળી અનુક્રમે 4:1નું પ્રમાણ છે. બરાબર છે, એટલે શું છે કે જો ભાડું 4 છે તો વીજળી હશે 1, આવું 4:1નું પ્રમાણ. તો કુલ કેટલું હશે, તો કુલ હશે 5. ઓકે, આવું એ લોકો કહેવા માગે છે કે ભાડું અને વીજળીનું પ્રમાણ જે છે તે અનુક્રમે 4:1 છે. તો 4:1 એટલે ટોટલ કેટલું થાય, 5 થાય. ભાડું 4 હોય, વીજળી 1 છે, તો ટોટલ 5 છે. તો આ કેસમાં આપણી પાસે કઈ વિગત છે? ભાડું આપણી પાસે છે, તો ભાડું આપણી પાસે નથી, શોધવાનું છે. વીજળી છે, તો વીજળી આપણે શોધી હતી, આ રહી વીજળી 6250 છે વીજળી ખર્ચ. ચાલો, તો વીજળી ખર્ચ આપણને પહેલેથી ખબર છે. ચાલો, તો આ વિગત છે આપણી પાસે, અને કુલ જે છે તે પણ આપણને નથી ખબર. પણ આ એક જ વિગત પરથી, વીજળી પરથી આ બંને વિગત જે છે તે મળી જ જવાની છે. ચાલો, આટલે કરીએ આપણે. ભાડું અને વીજળી ખર્ચનું પ્રમાણ 4:1 છે. તો આટલે શું થશે, આપણને વીજળી ખર્ચ પહેલેથી ખબર છે. વીજળી ખર્ચ જે કેટલું છે, ₹6250. તો આ 6250 પર આપણે આવ્યા કેવી રીતના હશું, કુલ ખર્ચ જે હોય,
કુલ એટલે કયું? ભાડું અને વીજળી. એના કેટલા કર્યા હશે? તો ગુણ્યા 1/5 આવું કર્યું હશે. આવું કેમ કે પ્રમાણ તમે જુઓ 4:1, બરાબર છે. ભાડું કેટલું છે? 4. તો કુલ ખર્ચ જે હોય એના તમે 4/5 કરો એટલું ભાડું છે, અને કુલ ખર્ચ જે હોય તેના 1/5 કરો તેટલું વીજળી છે, બરાબર. આ ભાડું આપણને નથી ખબર કેટલું છે, આપણે શોધવાનું છે, પણ વીજળીની વિગત આપણી પાસે છે. તો આ આપણે સૂત્ર મૂકીએ કે વીજળી ખર્ચ બરાબર કુલ ખર્ચ ગુણ્યા 1/5. વીજળી ખર્ચ જે છે તે ટોટલ ખર્ચના 1 જેટલું પ્રમાણ છે. ઓકે, ભાડું 4 અને વીજળી 1, 4:1. તો વીજળી ખર્ચ જે છે 6250 બરાબર કુલ ખર્ચ નથી ખબર આપણને, ગુણ્યા 1/5. હવે એટલે કુલ ખર્ચ જે હું લખું છું ને, તો ખાલી 2 જ ખર્ચનો સરવાળો કરવાનો છે. ઓકે, ભાડું અને વીજળી. એટલે આપણે બધા સ્થિર અને બધા ચલિત ખર્ચાનો સરવાળાની વાત નથી કરી રહ્યા. એટલે કેટલું કરીએ હવે? 6250 1/5 આ બાજુ છે, તો એટલે ગુણાકારમાં આવી જશે 5 બરાબર કુલ ખર્ચ. તો કુલ ખર્ચ તમારું થઈ જશે ₹31,250. કુલ એટલે કયું કુલ? તો ખાલી ભાડું અને વીજળી એ બંનેના કુલની આટલે વાત થઈ રહી છે. ચાલો, તો જે કેટલું આવ્યું? 31,250. તો હવે તમે 31,250 ગુણ્યા 4/5 કરો તો આ તમારું થઈ ગયું ભાડું. ભાડું બરાબર 31,250 ગુણ્યા 4/5. કેમ? તો 1/5 શું હતું? તો વીજળી હતું. ભાડું કેટલું બાકી રહ્યું? તો 4/5 જે બાકી રહે છે તે ભાડું છે. ઓકે, આ વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છે. તો ભાડું જે છે તે તમારું થઈ જશે 25,000. આ તમારું ભાડું થઈ જશે. ચાલો, તો આપણી પાસે બધા જ સ્થિર ખર્ચા થઈ ગયા છે: ભાડું, વીજળી, સુપરવિઝન, મેનેજરનો પગાર અને વીમો. ચાલો, કુલ ચલિત ખર્ચા જે છે તેની વિગત આપણે શોધીએ. 6 નંબરનો મુદ્દો આપણે જોઈએ. સમારકામ ખર્ચ ઘસારાના 60% છે. ચાલો, પણ સમારકામ ખર્ચ કેટલું છે આપણને નથી ખબર, ઘસારો કેટલો છે એ પણ આપણને નથી ખબર. તો હવે આપણે આવીએ 4 નંબરના મુદ્દાને જોવા માટે. શું લખ્યું છે? કુલ સ્થિર ખર્ચ અને કુલ ચલિત ખર્ચ કૌંસમાં પાવર સિવાય એનું પ્રમાણ અનુક્રમે 5:2 છે. નીચે ગણતરીમાં આવીએ અને વાક્ય લખીએ. કુલ સ્થિર ખર્ચ અને કુલ ચલિત ખર્ચ કૌંસમાં પાવર સિવાય કુલ સ્થિર ખર્ચ અને કુલ ચલિત ખર્ચનું પ્રમાણ કેટલું છે? તો 5:2. 5:2 પ્રમાણ આપેલું છે. તો ટોટલ કેટલું? તો 7 થશે. ઓકે, તો હવે આમાં શું છે? આપણી પાસે કુલ સ્થિર ખર્ચા બધા મળી ગયા છે આપણને. જેટલા પણ સ્થિર ખર્ચા છે એનો સરવાળો કરો તમે. ભાડું 25,000 એટલે ઉપર આપણે લખીએ. તમે નીચે લખજો, ત્યાં કુલ સ્થિર ખર્ચ એમ લખજો અને આ સરવાળો કરી દેજો નીચે. હું આટલે જે ગણતરી આટલે કરવા જઈ રહ્યો છું ને તે તમારે આટલે નીચે કરવાની છે. ઓકે, કુલ સ્થિર ખર્ચ આટલે, પણ હું ત્યાં ઉપર જ સ્થિર ખર્ચાનું ટોટલ મારી બતાવું છું તમને. ચાલો, ભાડું કેટલું છે હમણાં શોધીને લાવ્યા? 25,000. વીજળી કેટલી છે? તો +6250.
સુપરવિઝન ખર્ચ જોઈ લઈએ, જે 5,000 હતો લગભગ, મને યાદ નથી ચોક્કસ. ઓકે, આટલો જ છે સુપરવિઝન 5,000. મેનેજરનો પગાર તો 12,500 છે અને વીમો છે 1250. આ તમે ટોટલ કરો, તમારો આન્સર છે 25,000 વત્તા 6250 વત્તા 5,000 વત્તા 12,500 વત્તા 1250. તમારો આન્સર આવી જશે ₹50,000. આવો સ્થિર ખર્ચનું ટોટલ આવશે. ચાલો, તો આપણને આ 5 કેટલા છે ને એ ખબર છે. 5 કેટલા છે તો એ 50,000 છે. આ 2 કેટલા છે ને એ નથી ખબર, એ ક્વેશ્ચન માર્ક છે. અને આ બંનેનું ટોટલ જે 7 થાય છે તે પણ ક્વેશ્ચન માર્ક છે. ચાલો, એટલે શું કહેવા માગું છું, પ્રમાણ જે છે 5:2, તો આપણને ખબર છે કે કોઈ પણ એક્સ જે રકમ છે, એક્સ નામની રકમ, એના ગુણ્યા 5/7 કરું હું, તો મારો આન્સર છે ને 50,000 આવે છે. એટલું મને ખબર છે, એમ હું કહેવા માગું છું કે કુલ સ્થિર ખર્ચા જે છે તેનું પ્રમાણ છે 5, ચલિત ખર્ચા છે એનું પ્રમાણ છે 2. એટલે આ પ્રકારનું ફોર્મ્યુલા બને. કોઈ એક રકમ છે, એના 5/7 કરીએ તો 50,000 આન્સર આવે છે, જે આપણી પાસે છે સ્થિર ખર્ચ. તો આ પદ્ધતિથી આપણે દાખલો ગણવા જઈ રહ્યા છે હવે. ચાલો, તો શું મૂક્યા એટલે, તો સ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ ગુણ્યા 5/7. સ્થિર ખર્ચ જે છે તે છે 50,000 બરાબર કુલ ખર્ચ ગુણ્યા 5/7. તો એટલે આવી જશે 50,000 ગુણ્યા 7/5. ઓકે, આ 7 નીચે ભાગાકારમાં હતા, ઉપર લઈ આવ્યા ગુણાકારમાં. 5 ઉપર ગુણાકારમાં હતા, નીચે લઈ આવ્યા ભાગાકારમાં, બરાબર કુલ ખર્ચ. તો કુલ ખર્ચ જે છે તમારા થઈ જશે ₹70,000. ચાલો, તો આપણને એ ખબર પડી ગઈ કે 70,000ના તમે શું કરવાનું, કેલ્સી પર ખાલી અત્યારે આ લખતા નહીં, 70,000 ગુણ્યા 5/7 કરો તો આટલો થાય છે સ્થિર ખર્ચ. તો હવે આપણે શું કરવાનું, 70,000 ગુણ્યા 2/7, બરાબર છે. 5/7 જે છે તે સ્થિર ખર્ચ છે, તો બાકીનું પ્રમાણ કેટલું બાકી રહ્યું, તો 5:2 હતું. તો 2/7 જે 7 છે તે કેટલું છે, તો એ છે ચલિત ખર્ચા. ચાલો, આ વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છે, આ લખતા નહીં. ઓકે, આ વસ્તુ એટલે આ રીતે લખજો, ચલિત ખર્ચા બરાબર 70,000 ગુણ્યા 2/7. તમારો આન્સર આવી જશે ₹20,000. પણ તમે જુઓ, આ ચલિત ખર્ચા જે આપણે શોધીને લાવ્યા ને તે ખાલી ઘસારો અને સમારકામ જ છે. તમે જુઓ, કુલ ચલિત ખર્ચા અને કુલ સ્થિર ખર્ચા એ બંનેનું પ્રમાણ કેટલું છે, 5:2. કુલ સ્થિર ખર્ચ 5 અને કુલ ચલિત ખર્ચ 2. પણ આટલે એવું પણ લખ્યું છે કૌંસમાં પાવર સિવાય. એટલે પાવર સિવાય જે ચલિત ખર્ચા છે ને તે કેટલા આવ્યા, 20,000, બરાબર છે. પાવર સિવાય આપણી પાસે કેટલા ચલિત ખર્ચા છે, તો આટલે ફરી પાછું હું લખું છું એક વખત કે ચલિત ખર્ચા જે છે ને આપણી પાસે 3 છે. એક તો છે ઘસારો, બીજું છે સમારકામ અને ત્રીજું છે પાવર. તો પાવર સિવાય જે આ ખર્ચા છે ને તે બંને આપણને મળી ગયા કે ઘસારો અને સમારકામ એ કેટલા છે, 20,000. એટલે બંનેનું ટોટલ મળ્યું છે. ઓકે, ઘસારો અને સમારકામ બંનેનું ટોટલ થાય છે 20,000. પાવર સિવાય ચલિત ખર્ચા. ઓકે,
પાવરને કાઢી નાખો તો એના સિવાય જે ચલિત ખર્ચા છે ઘસારો અને સમારકામ તે તમને મળી ગયું 20,000. બરાબર છે. તો આમાંથી ઘસારો કેટલો છે અને સમારકામ કેટલું છે તે આપણે શોધી નાખીએ, પણ દાખલામાં એવું કંઈ અલગ એને કરવાની કંઈ જરૂર રહેતી નથી. ઓકે, કે ઘસારો કેટલો અને સમારકામ કેટલું એ બંનેને અલગ કરવાની જરૂર નથી કે 20,000માંથી કેટલોક ઘસારો છે ને કેટલુંક સમારકામ છે, પણ એ કઈ રકમ કેટલી છે તે અલગ કરવાની જરૂર રહેતી નથી. પણ છતાં આપણે અલગ કરી શકીએ છીએ ને, કેમ કે દાખલામાં એક વિગત આપી છે આપણને. ચાલો જોઈએ એ વિગત. આટલે લખ્યું છે કે સમારકામ ખર્ચ ઘસારાના 60% છે. ઓકે, સમારકામ ખર્ચ ઘસારાના 60% છે. ચાલો તો એ વાક્ય હું લખું છું. આટલે સમારકામ ખર્ચ ઘસારાના 60% છે, એટલે ઘસારો ગુણ્યા 60%. આવું આપણને કહી દીધું છે. હવે સમારકામ ખર્ચ કેટલું છે એ પણ નથી ખબર, ઘસારો કેટલો છે એ પણ નથી ખબર, પણ આ સમારકામ ખર્ચ અને ઘસારાનું ટોટલ કેટલું થાય છે ને તે આપણને ખબર છે, જે છે 20,000. તો એટલે આપણે એવું ધારી લઈએ કે જો ઘસારો 100 હોય, 60 સમારકામ હશે. કેમ? ઘસારાના 60% એ સમારકામ થઈ ગયું. તો ટોટલ કેટલું થશે? 160 કુલ ખર્ચ. બરાબર છે. આવું થશે કે ઘસારો 100 હોય તો સમારકામ 60, એટલે ઘસારાના 60% સમારકામ, અને કુલ ખર્ચ તમારો થઈ જશે 160. તો આપણી પાસે કુલ ખર્ચની વિગત પહેલેથી છે. તો આટલે એવું લખવાનું, જો કુલ ખર્ચ 160 હોય તો ઘસારો 100 છે. તો જ્યારે કુલ ખર્ચ 20,000 હોય ત્યારે ઘસારો કેટલો? તો તમારો આન્સર આવી જશે ₹12,500. આ થઈ ગયો તમારો ઘસારો. ઘસારો થઈ ગયો ₹12,500. અને સમારકામ ખર્ચ કેવું? તો ઘસારાના 60%, એટલે 12,500ના 60% એ તમે કરો એટલે સમારકામ ખર્ચ મળી જશે, જે થઈ જશે ₹7,500. બંનેનું ટોટલ કરજો, બંનેનું ટોટલ કરી જોજો, 20,000 આવી જશે પાછું. ચાલો, પણ આને અલગ કરવાની કંઈ જરૂર હતી નહીં દાખલામાં, છતાં આપણે કરી નાખ્યું છે. આપણે હજી પણ જે મેઇન વિગત છે ને એ શોધવાની બાકી છે કે ભાઈ આ યંત્ર કેટલા કલાક ચાલ્યું છે. ચાલો, છેલ્લો મુદ્દો છે યંત્રના કામના કલાકો શોધો. ચાલો, હવે આપણે એ શોધવા માટે એક સિમ્પલ સૂત્ર મૂકી દઈએ યાંત્રિક કલાક દરનું. ચાલો, તમને બધાને ખબર છે યાંત્રિક કલાક દર. સૂત્ર શું રહેશે? તો કુલ ખર્ચ છેદમાં કુલ યાંત્રિક કલાક. હવે આપણી પાસે આ વિગત નથી, કઈ કુલ યાંત્રિક કલાકવાળી વિગત નથી કે ભાઈ આ યંત્ર કેટલા કલાક ચાલ્યું, નથી ખબર. અને આપણી પાસે આ કુલ ખર્ચવાળી વિગત પણ નથી. કેમ? કે આપણે સ્થિર ખર્ચા બધા શોધી નાખ્યા. ઓકે, સ્થિર ખર્ચાનું ટોટલ 50,000 થાય છે, આપણે ગણી લીધું, પણ ચલિત ખર્ચા કેટલા છે નથી ખબર હજી પણ આપણને. પાવર ખર્ચ કેટલો થયો હજી પણ નથી ખબર. પાવર ખર્ચ વિશે એક વાક્ય કીધું છે એ લોકોએ, લખ્યું છે પાવરનો વપરાશ કલાક દીઠ ₹10 છે. બરાબર છે, કલાક દીઠ ₹10 છે. હવે આમાં તમે જુઓ, અત્યાર સુધી આપણે પાવર વપરાશ જે છે ને કલાક દીઠ યુનિટમાં આપતા હોય છે મોટાભાગના દાખલામાં, કે 1 કલાકમાં 2 યુનિટ વાપરા, 5 યુનિટ વાપરા, 10 યુનિટ વાપરા વગેરે. પરંતુ આપણા કેસમાં પાવરનો વપરાશ છે ને
કલાક દીઠ ₹10 છે એવું કીધું કે 1 કલાકના 10 રૂપિયા આપણે પાવર ખર્ચ પાછળ કરીએ છીએ, બરાબર છે, એવું આપણને કહી દીધું છે. તો આ વિગત આપણે ધ્યાને લઈશું, જોઈએ આપણાથી શું કરી શકાય છે. ચાલો, તો યાંત્રિક કલાક દર, જેનો આન્સર આપણને ખબર છે પહેલેથી 45. હવે મારું આટલે પેજ છે ને પૂરું થઈ ગયું છે, આંધે નીચે જઈ શકાય તેમ નથી, એટલે હું સાઈડ પર આટલે એક આડી લીટી કરીને ગણતરી કરું છું. તમે એમ સીધું જ કર્યા કરજો. ઓકે, તમારું જ્યાં પેજ સેટઅપ તમારું જેમ હોય તેમ. યાંત્રિક કલાક દરનો આપણને જવાબ પહેલેથી ખબર છે 45. કુલ ખર્ચા જે છે ને તેમાં આપણને 50,000 સ્થિર ખર્ચા છે આપણને ખબર છે, વત્તા ચલિત ખર્ચા કેટલા છે તો 20,000 જે છે ઘસારો અને સમારકામ, આટલું ખબર છે આપણને. અને જે નથી ખબર તો પાવર ખર્ચ, તો એને હું એમ જ લખી દઉં છું પાવર ખર્ચ, અને છેદમાં કુલ યાંત્રિક કલાકો એ પણ આપણને નથી ખબર, એટલે કુલ યાંત્રિક કલાકો એવું હું આટલે લખું છું. ચાલો, હવે શું કરીએ આપણે 45 જે છે તેમાં જ રહેવા દઈએ. 50,000 વત્તા 20,000 તો 70,000 વત્તા પાવર ખર્ચ અત્યારે હું નથી લખતો. ચાલો, કુલ યાંત્રિક કલાકોને આપણે કંઈ ધારી લઈએ, દાખલા તરીકે x, એને ધારી લીધું x. તો પાવર ખર્ચ કેટલો છે ખબર છે? 1 કલાકના 10 રૂપિયા, બરાબર છે. એટલે યંત્ર કેટલું ચાલે તેના 1 કલાકના 10 રૂપિયા, એટલે આપણને ખબર છે યંત્ર કેટલું ચાલે તો x જેટલું. આપણે જે કુલ કામના કલાકો છે યાંત્રિક કલાકો, તેને x ધારી લીધું. ઓકે, તો x ગુણ્યા 10 કરવાના ને, આટલો પાવર ખર્ચ થશે. કુલ જો યંત્ર x જેટલા કલાક ચાલતું હોય તો પાવર ખર્ચ કેટલો થશે તો x ગુણ્યા 10. આવું આપણાથી લખી શકાય. ઓકે, કલાકો કેટલા ધારી લીધા x, પાવર ખર્ચ કેટલો છે તો 1 કલાકના 10 રૂપિયા છે, તો x ગુણ્યા 10, આવું આપણાથી લખી શકાય. તો હવે આવી જોઈએ એટલે 45x થઈ જશે. આ xને હું ઉપર લઈ ગયા 45 સાથે ગુણાકારમાં, 45x બરાબર 70,000 પ્લસ x ગુણ્યા 10 એટલે 10x. હવે શું કરીએ, 45x ત્યાં જ રહેવા દઈએ, માઇનસ આ 10x જે છે તે પ્લસમાં હતા તો એમ લાવી દઈએ તો માઇનસ થઈ જશે, એટલે માઇનસ 10x બરાબર 70,000, એટલે આટલે થશે 45 માઇનસ 10 એટલે 35x બરાબર 70,000, એટલે 70,000 ભાગ્યા 35, બરાબર ને. એ શું થઈ ગયું તમારું x. x બરાબર xને આટલે જ રહેવા દઈએ, 70,000ના છેદમાં 35 લેતા જઈએ, એટલે 70,000 ભાગ્યા 35 બરાબર x. તો તમારા થઈ જશે 70,000 ભાગ્યા 35 તમે કરો તો આન્સર આવશે 2,000. 2,000 શું આવ્યું તો x જે આપણે ધારેલું હતું ને x આવી ગયા 2,000. તો x શું હતું તો કામના કલાકો આપણે x ધારેલું હતું, બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ કામના કલાકો જે આપણને શોધવા કીધું હતું તે કલાકો 2,000 કલાકો થઈ ગયા, અને તમે 2,000 ગુણ્યા 10 કરો એ તમારો થઈ ગયો પાવર ખર્ચ. ઓકે, પાવર ખર્ચ કેટલો થઈ ગયો 2,000 ગુણ્યા 10. 1 કલાકના 10 રૂપિયા છે ને, તો આપણા ટોટલ કેટલા કલાક છે તો 2,000 ગુણ્યા 10 રૂપિયા કરે એટલે તમારો પાવર ખર્ચ કેટલો થઈ જશે ₹20,000. પાવર ખર્ચ કેટલો છે આપણને શોધવા નથી કીધું, આપણને તો ખાલી કામના કલાકો કેટલા છે ને, કે આ યંત્ર કેટલા કલાક ચાલે છે તે શોધવા કીધું હતું. આપણે આ જે ઘસારો અને સમારકામ ખર્ચ શોધ્યા તેની પણ જરૂર નહીં હતી, એટલે છૂટા પાડીને કંઈ ફાયદો નહીં થયો, કેમ કે તમે જુઓ આટલે તો આપણે 20,000 લખી દીધા, ઘસારો અને સમારકામને છૂટા પાડીને લખ્યા તો નથી, એવું કંઈ નથી, બરાબર છે. સૂત્રમાં આપણે ઘસારો અને સમારકામ અલગ કર્યા જ નથી અને કરવાની જરૂર પણ નહીં હતી, છતાં આપણે કરી દીધું છે, આપણાથી થઈ શકતું હતું. એટલે પાવર ખર્ચ પણ હવે કામના કલાકો તમને મળી ગયા 2,000 કલાક, તો 1 કલાકના 10 રૂપિયા છે, એટલે 2,000 ગુણ્યા 10 કરીને તમારો આન્સર થઈ જશે 20,000. ચાલો, તો આટલે આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ.